હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર એપ્લિકેશન. તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું આડત માલના હિસાબના જે દાખલા છે એમાં 34 નંબરનો દાખલો આજે આપણે સોલ્વ કરવાના છે. છોકરાઓ તો ધ્યાનથી સમજો કે 1 જાન્યુઆરી 2016 ના રોજ ભૌમિલ 500 રૂપિયાની પડતર કિંમત, છોકરાઓ ધ્યાન રાખજો શું આપેલું છે, પડતર કિંમતના 500 મોબાઈલ 600 રૂપિયાની ભરતીય કિંમતે હિરલને આડતથી વેચવા માટે મોકલે છે. એટલે અહીંયા આડતીઓ કોણ થઈ ગઈ? હિરલ. હિરલ કોણ થઈ ગઈ? આડતીઓ. ઓકે, ભૌમિલે એટલે ભૌમિલ કોણ થયો? માલધણી. હવે છોકરાઓ 500 રૂપિયાનો મોબાઈલ હતો, 600 ના ભાવે મોકલે છે. બહુ સસ્તો મોબાઈલ છે, વાંધો નહીં છોકરાઓ. આપણે ઓકે ચાલો, તો છોકરાઓ દાખલામાં પડતર કિંમત કેટલી આપેલી છે? 500. દાખલામાં નફો આપેલો છે, ના સર નફો નથી આપ્યો. અને દાખલામાં ભરતીયા કિંમત આપેલી છે, કેટલી આપેલી? 600. એટલે સર 100 રૂપિયા શું થઈ ગયો? નફો. ઓકે સર, આ તો ઈઝી છે, એકદમ ઈઝી. 500 ની વસ્તુ, મારી પાસે 500 ની વસ્તુ હતી, એ 500 ની વસ્તુ જ્યારે મેં મારા એજન્ટને વેચવા મોકલીને તો 600 ના ભાવે બિલ બનાવીને મોકલી. એટલે 600 રૂપિયાના ભાવે એને કીધું કે તારે વેચવાનું 600 ના ભાવે. હું માલધણી એજન્ટને મોકલું છું 600 ના ભાવે કે તારે 600 માં વેચવાનું, અથવા 600 કરતા વધારે પૈસા બી આવે તો વેચજે, 600 થી ઓછા નહીં. બરાબર, ભરતીયા કિંમત 600 છે. હવે છોકરાઓ સામાન મોકલે એટલે તમારે એન્ટ્રી કરવાની. તો સર એન્ટ્રી કરીએ આડત માલના ખાતામાં. ઉધાર બાજુ શું આવશે? આડત થી મોકલેલ માલ ખાતે 500 મોબાઈલ, 600 ની ભરતીયા કિંમત, 3 લાખનો સામાન, આડત થી મોકલેલ માલ ખાતે 500 મોબાઈલ ના 100 રૂપિયા નફો એટલે 50,000. બોલ, આટલું ક્લિયર છે? સર બહુ સરસ, ક્લિયર, એકદમ ક્લિયર. સર હવે તમને ખબર જ છે કે જ્યારે સામાન નીકળે એટલે સમજો આ જે વ્યક્તિ છે એ ક્યાં છે? ભૌમિલ છે. ઓકે, આ ભૌમિલ છે. ભૌમિલ શું કરે છે? કોઈને સામાન મોકલે છે. કેટલો સામાન મોકલે છે ભાઈ? કોને મોકલે છે? હિરલને. હિરલને સામાન મોકલે છે. કેટલો સામાન મોકલે છે? 500 મોબાઈલ. ઓકે, હવે છોકરાઓ 500 મોબાઈલ મોકલે છે. તો મોબાઈલ સમજો તમારી દુકાનથી 500 મોબાઈલ ટ્રકમાં ભરીને આપણે જ્યારે મોકલીએ બીજી જગ્યાએ, તો શું મફતમાં જતા રહેશે? વિચારો, તમે બિઝનેસમેન હોય તો તમે વિચારો કે નહીં, કે સામાન તમે મોકલો તો સામાન મોકલવાનો ખર્ચો નહીં લાગે, ટેમ્પા ભાડું, બરાબર, જકાત, પછી વીમાના ખર્ચા થાય, કારણ કે રસ્તામાં નુકસાન થયું તો વીમો, ઓકે, વીમો તો ઉતારવો પડે જ્યારે સામાન ટ્રાન્સપોર્ટેશન થાય ત્યારે. ઓકે, તો વસ્તુ એ જ છે છોકરાઓ, નૂર અને વીમાના પૈસા આપણે ચૂકવીએ છીએ. જો આ ભૌમિલે ચૂકવા હશે, લખ્યું છે માલ મોકલતા નીચે મુજબના ખર્ચા કરે છે. ભૌમિલ કોણ છે? માલ મોકલનાર, માલધણી. માલધણી જ્યારે સામાન મોકલશે તો આ ખર્ચો કરે છે 2500 અને 10,000. ઓકે સર, તો અહીંયા લખી દઈએ રોકડ ખાતે પૈસા ચૂકવ્યા. શું છે? કેના પૈસા છે? નૂર અને વીમો. ઓકે, કમ્પ્લીટ, બહુ સરસ. હવે છોકરાઓ આપણે હિરલ સાથે ડીલ કરી કે ભાઈ જો મેં સામાન મોકલું છું તારે વેચવાનો, પણ તને શું મળશે? તને શું મળશે? તો હિરલને 10% કમિશન આપશું આપણે, ઉધાર વેચાણ પર એક્સ્ટ્રા 5%. હા, કુલ વેચાણ પર આજે આવશે કમિશન. કેના પર લખેલું જ છે છોકરાઓ, વાંધો નહીં. કુલ વેચાણ પર 10% અને ઉધાર વેચાણ પર 5%. આસામી આડત કહેવાય ઉધાર વેચાણ પર. ઓકે, બહુ સરસ. હિરલ ખુશ થઈ ગઈ કે ભાઈ મને કમિશન મળશે. બસ. હવે છોકરાઓ 31 માર્ચ 2016 ના રોજ હિરલે વેચાણનો આંકડો અને તેની પાસેથી લેણી રકમનો ડ્રાફ્ટ મોકલી આપ્યો. એટલે છેલ્લે જે હિરલે બધું વેચાણ કર્યું એ વેચાણનો હિસાબ કિતાબ બધો હિરલે મોકલી આપ્યો. લે ભાઈ, કે તે જેમને 500 મોબાઈલ વેચવા માટે મોકલેલા એમાંથી આટલા મોબાઈલ વેચ્યા છે. જોઈએ કેટલા મોબાઈલ વેચ્યા છે.
તો તેની પાસે મળેલા વેચાણ આંકડા મુજબ 250 મોબાઈલ 700 ની કિંમતે રોકડે વેચ્યા, 100 મોબાઈલ 750 ની કિંમતે ઉધાર વેચ્યા અને આડતિયાએ નીચે મુજબનો ખર્ચો કર્યો. આડતિયો કોણ છે? હિરલ. આડતિયો કોણ છે? હિરલ. અચ્છા, હવે હિરલ ને બી તો ખર્ચો થાય ને, બરાબર કે નહીં? હું સામાન મોકલું, હિરલ પાસે જશે, હિરલ લઈ પણ કદાચ એ સામાન જરૂરી થોડી છે કે એના ગોડાઉન સુધી પહોંચી જશે. ઘણી વખત એવું પણ થાય કે સામાન ગોડાઉન સુધી પહોંચાડવા માટે હિરલ અલગથી ખર્ચો કરવો પડશે, બરાબર? તો એ ખર્ચો તમને અહીંયા આપેલો છે. જો સામાન છોડાવવાનો ખર્ચો, વખાર અને સંગ્રહ ખર્ચો અને પેકિંગનો ખર્ચો, એટલે વેચાણનો પેકિંગનો ખર્ચો. તો એક કામ કરીએ, પહેલા આપણે હિરલના જેટલા પણ વેચાણ કરેલા છે ને એ વેચાણની પહેલા આપણે એન્ટ્રી કરી દઈએ. ઓકે, ચલો. તો આપણે પહેલા અહીંયા લખી દઈએ જમા બાજુ, હિરલ ખાતે શું આવશે? હિરલે વેચાણ કર્યું. કયું વેચાણ કર્યું? તો સર રોકડ વેચાણ. પછી ઉધાર વેચાણ કર્યું. છોકરાઓ, રોકડ વેચાણ હિરલે કેટલું કર્યું? 250 મોબાઈલ 700 માં. ઓકે સર, બહુ સરસ. 250 મોબાઈલ 700. ત્યાર પછી 100 મોબાઈલ 750. 250 ઇન્ટુ 700 કેટલા આવશે? 100 મોબાઈલ 750 એટલે 75,000 ટોટલ થાય છે. 2,50,000 નું વેચાણ કોણે કર્યું? હિરલે કર્યું. ને આ હિરલે શું કરશે? હિરલ કોણ છે? આડત. હિરલ લખવાનું, તમે આડત લખ્યું. થઈ ગયું? બોલો, કમ્પ્લીટ છે આ રકમ. હવે છોકરાઓ, હિરલે ખર્ચો કર્યો એટલે હિરલ ખાતે અહીંયા પણ આવશે ઉધાર. હિરલે કયા કયા ખર્ચા કર્યા? તો હિરલે આપણા માલ છોડાવવા માટે 2125, સંગ્રહ ખર્ચ 4250, ઓકે, અને પેકિંગ વેચાણ ખર્ચ 1500. 2125, 4250 અને 1500 બધો મળીને હિરલે 7,875 રૂપિયા ખર્ચો કર્યો છે. 2125, 4250 અને 1500 રૂપિયા, બરાબર? તો હિરલે ટોટલ કેટલો ખર્ચો કર્યો છે છોકરાઓ? ટોટલ કરીએ તો 7875. ઓકે, ત્યાં લખશું માલ છોડાવવા માટે, પછી સંગ્રહ ખર્ચ અને જાહેરાત અને પેકિંગ. ઓકે, આ ખર્ચો આપણે હિરલે કરેલો છે એટલે અહીંયા લખશું 7875. શું લખશું? આડત માલ ખાતે. હા છોકરાઓ, આ દાખલામાં આડતીઓ એટલે કે હિરલ પાસેથી આપણે કોઈ એડવાન્સમાં પૈસા નથી લીધા એટલે અહીંયા લેણી મૂડી આવી નથી. દાખલામાં તો નહીં આવશે, એમાં શું પ્રોબ્લેમ છે? બરાબર ભાઈ, સામેવાળાને પૂરેપૂરો વિશ્વાસ છે, તમે પૈસા આપી દેશો તો કદાચ એડવાન્સ નહીં પણ લે. ઓકે, હવે ભૌમિલ જે છે એ જો ભૌમિલે 500 મોબાઈલ મોકલા, રસ્તામાં મોબાઈલ સંપૂર્ણ નુકસાન થયા 25. વીમા કંપની આવી ગઈ, બોલે કે 9,000 લે બેટા, તને આપી દીધા. હવે છોકરાઓ વિચારો કે 500 મોબાઈલ રસ્તામાં નુકસાન પામે, સોરી 500 આટલા બધા કેવી રીતે? 500 તો મોકલીએ છે, બરાબર? 25 મોબાઈલ રસ્તામાં નુકસાન પામે છે. 25 મોબાઈલ રસ્તામાં સ્વાહા થઈ ગયા, ખતમ, ટાટા બાય બાય. વિચારો છોકરાઓ, 25 મોબાઈલ રસ્તામાં નુકસાન પામે છે, તો આપણે છોકરાઓ વિચારો કે નુકસાન કેટલું થયું હશે? વીમા કંપની તો 9,000 આપે છે, પણ વિચારો નુકસાન કેટલું થયું હશે? સર, નુકસાન તો આપણે શોધવાનું છે. આપણે એના માટે એક પેજ એડ કરીએ. વિચારો તો
નુકસાન શોધવા માટે આપણે માલ સામાન ની કિંમત સર 25 મોબાઈલ નું નુકસાન થાય છે ને? હા બેટા, 25 મોબાઈલ નું નુકસાન થાય. સર નુકસાન થાય તો આપણે પડતર કિંમતે એન્ટ્રી કરીએ કે નહીં કરીએ? વીમા કંપની નફાના પૈસા આપે? નહીં આપે. 25 મોબાઈલ ઇન્ટુ 500, તો 25 ઇન્ટુ 500 બોલો કેટલા થાય? 500 એ ભાઈ કેટલા આવે છે? 12,500. હવે છોકરાઓ એમાં માલ દણીના ખર્ચા એડ થાય કે નહીં થાય? હા સર, એડ થશે. વિચારો સર, આ ભૌમિલ ભાઈ સાહેબ જ્યારે સામાન એ પોતાના ઘરેથી મોકલો અહીંયાથી, તો છોકરાઓ ભૌમિલે જે ખર્ચો કર્યો એ કેટલો કર્યો છે? તો ભૌમિલે ખર્ચો કર્યો છે, આ ખર્ચો ભૌમિલે કર્યો 12,500. તો છોકરાઓ 500 મોબાઈલ પર 12,500 નો ખર્ચો કર્યો હશે કે નહીં કર્યો હશે? 500 મોબાઈલ પર ખર્ચો કર્યો છે ને, કારણ કે ભૌમિલે 500 મોબાઈલ મોકલા તો 12,500 નો ખર્ચો તો 500 મોબાઈલ પર કર્યો હશે, પણ આપણે તો 25 નુકસાન જ થાય છે રસ્તામાં. તો સર 500 મોબાઈલના 12,500 નો ખર્ચો, તો 25 મોબાઈલના કેટલા રૂપિયા ખર્ચો? 12,500 ભાગ્યા 500 ઇન્ટુ 25 કેટલા આવે છે સર? 625. સર હવે પેલા આડતિયાના ખર્ચે એડ થાય કે નહીં થાય? વિચારો, રસ્તામાં નુકસાન થાય તો હજુ સામાન હિરલ સુધી પહોંચ્યો જ નહીં હોય તો હિરલ ખર્ચો કરે કોઈ દિવસ? વિચારો, આજે 25 મોબાઈલ રસ્તામાં નુકસાન થાય, એ મોબાઈલ હિરલ સુધી પહોંચ્યા જ નહીં હોય તો હિરલનો ખર્ચો આપણે એ નુકસાનમાં જોડવો જોઈએ કે નહીં જોઈએ? તમે કોમન સેન્સ વાપરો. પહેલા મારી પાસેથી સામાન નીકળે છે અને હિરલ નામની વ્યક્તિ પાસે જાય, એ પહેલા રસ્તામાં જ એ 25 નુકસાન થઈ જાય છે, તો એ 25 પર હિરલનો ખર્ચો લાગશે? નહીં લાગશે. સિમ્પલ. હજુ સુધી હિરલ પાસે ગયા જ નથી, કેવી રીતે હિરલનો ખર્ચો 25 પર લાગે? બિલકુલ નહીં લાગશે. તો આ હિરલનો ખર્ચો 25 પર નહીં લાગશે, કારણ કે રસ્તામાં નુકસાન થાય છે. એટલે અહીંયા આડતિયાનો ખર્ચો એડ નહીં થશે. 625 અને 12 31,125. આમાંથી 9,000 વીમા કંપની તમને આપે છે. $4,100. એટલે આ જે થયું એ તમારું નુકસાન થયું. અને હવે તમારે 9,000 રૂપિયા વીમા કંપની એટલે વીમા ખાતે અને નફા નુકસાન ખાતે 4,125. બોલો ડન? કોઈ ડાઉટ રહેવો નહીં જોઈએ, એકદમ સિમ્પલ છે. હવે વિચારો છોકરાઓ, દાખલામાં જો એમ કહેવામાં આવે છે કે એમ જાણવા મળ્યું કે 50 મોબાઈલ હજી બી રસ્તામાં છે. એટલે સમજો તમારી પાસે દાખલામાં એમ કહેવા માંગે છે કે આપણી પાસે 50 મોબાઈલ હજુ રસ્તામાં છે, જેને આપણે માર્ગસ્થ માલ કહેશું. માર્ગસ્થ માલ કહેશું. હવે છોકરાઓ હિરલ સુધી તો પહોંચ્યા, એટલે આ 25 મોબાઈલ તો હવે હિરલ સુધી પહોંચવાના નથી, ભૂલી જાઓ. આ 50 મોબાઈલ હજુ સુધી હિરલ સુધી પહોંચ્યા નથી, રસ્તામાં છે. રસ્તામાં તો આ રસ્તામાં જે મોબાઈલ છે ને એની કિંમત શોધવી પડશે. કેટલા મોબાઈલ રસ્તામાં છે? 50. એની પણ કિંમત શોધવી પડશે. તો ચલો એની પણ કિંમત આપણે શોધીએ. આ રીતે છે માર્ગસ્થ માલ. છોકરાઓ, માલ સામાનની કિંમત 50 મોબાઈલ રસ્તામાં છે અને મોબાઈલની પડતર કિંમતે આપણે લખી દઈએ, ચાલશે? ચાલશે. પડતર કિંમતે ગણી નાખો. 500 કેટલા આવશે? 25,000. પ્લસ શું રસ્તામાં જે મોબાઈલ છે એના પર બી ખર્ચો લાગશે કે નહીં લાગશે? આ 500 મોબાઈલ પર જે ખર્ચો કર્યો, જ્યારે મોબાઈલ નીકળ્યા આપણી પાસેથી ત્યારે કેટલો ખર્ચો થયો? ત્યારે ખર્ચો થયો આ બધું મળીને 12,500. તો એ 500 મોબાઈલ પર થયા, પણ આ રકમ બી તો આમાંથી જ છે.
500 મોબાઈલ મોકલા, 25 મોબાઈલ રસ્તામાં નુકસાન થઈ ગયા, 50 મોબાઈલ તો હજુ રસ્તામાં જ છે, પહોંચ્યા નથી, ત્યાં માર્ગસ્થ માલ કહેવાય. તો છોકરાઓ આપણે એમાં પણ લખવું પડશે માલધણી ના ખર્ચા. કેટલા? 500 મોબાઈલ પર આપણે ખર્ચો કરેલો 12,500, તો 50 મોબાઈલ પર કેટલો ખર્ચો? સર 1,250. એટલે આન્સર 26,250. આ જે રકમ છે એ માર્ગસ્થ માલની રકમ થઈ અને એ રકમ તમે અહીંયા લખશો 26,250. કમ્પ્લીટ માર્ગસ્થ માલ લખાઈ ગયો. હવે છોકરાઓ ધ્યાનથી મારી વાત સાંભળજો અને સમજજો. આપણે એક કામ કરીએ છોકરાઓ, પહેલા કમિશનની ગણતરી કરી લઈએ, કારણ કે કમિશન આપણા માટે એન્ટ્રી મળી જશે. જો 10% કમિશન અને ઉધાર વેચાણ પર 5%, બંને છે આપણી પાસે. આ કુલ કમિશન થઈ ગયું. હિરલ ખાતે સામાન્ય આડત 10%, આસામી આડત 5%, આ રકમના 10%, આ રકમના 5%, 250 ના 10%, કેટલા આવશે? 25,000. 75,000 ના 5%, કેટલા આવશે? 3,350. ટોટલ કરો 28,750. અને આ 28,750 અહીંયા લખી દઈએ. 28,750 શું આવશે? આડત માલ ખાતે હિરલ ને કમિશન. બોલો કમ્પ્લીટ છે આટલે સુધી? ઓકે, આટલે સુધી ક્લિયર છે. હવે છોકરાઓ આપણે આખરનો સ્ટોક શોધીએ. ચાલો છોકરાઓ ધ્યાનથી સમજીએ. મારે તમને એક ક્વેશ્ચન પૂછવો છે. આ હિરલ પાસે કેટલા મોબાઈલ પહોંચ્યા હશે? બોલો. अब 500 મોબાઈલ સમજો મારી પાસેથી નીકળ્યા. ભોમિલ, હું ભોમિલ, મારી પાસેથી 500 મોબાઈલ નીકળ્યા. 25 મોબાઈલ રસ્તામાં નુકસાન થઈ ગયા, ચોરી થઈ ગયા, જે થયું તે રસ્તામાં થયું. બરાબર? રસ્તા બહુ ખરાબ હતા, નુકસાન થઈ ગયા. 50 મોબાઈલ બીજા હજુ રસ્તામાં જ છે, પહોંચ્યા નથી. ગાડીનું પંચર ભરી ગયું, રસ્તામાં જ છે, હજુ પહોંચ્યા નથી. તો અહીંયા કેટલા પહોંચ્યા? 500 માંથી 25 નીકળી ગયા, 50 નીકળી ગયા. બોલો કેટલા પહોંચ્યા? બોલે સર 425 મોબાઈલ પહોંચ્યા. બરાબર કે નહીં? 425 મોબાઈલ ત્યાં પહોંચી ગયા. હવે વિચારો આ 425 મોબાઈલ માંથી કેટલા મોબાઈલ વેચાઈ ગયા? છોકરાઓ વેચાઈ કેટલા ગયા? 250 અને 100 મોબાઈલ તો વેચાઈ ગયા. એટલે 250 પ્લસ 100 એટલે 350, 350 મોબાઈલ વેચાઈ ગયા. તો સર આખરનો સ્ટોક કેટલો આવશે? આમાંથી 350 મોબાઈલ નું વેચાણ થઈ ગયું. તો આપણી પાસે હવે કેટલા મોબાઈલ વેચ્યા? 425 માંથી 350 માઇનસ, અચ્છા 75 મોબાઈલ. હવે આ 75 મોબાઈલ નો આપણે સ્ટોક ગણવાનો. આખર સ્ટોક જે આવશે તે, તેમાં માલ સામાન કિંમત 75 મોબાઈલ હજુ પણ પેલી હિરલ પાસે છે. તો હિરલ પાસે જે મોબાઈલ આપણે મોકલેલા, બોલો એ મોબાઈલની કિંમત કેટલી હતી? 500. એમાં 100 રૂપિયા નફો, એટલે કેટલા રૂપિયાની પડતર કિંમત કે ભરતિયા કિંમત? તો ભરતિયા કિંમત 600 રૂપિયા. 600 રૂપિયાની ભરતિયા કિંમતના મોબાઈલ હજુ પણ હિરલ પાસે છે. હિરલને આપણે 45,000 નો સામાન હજુ પણ એની પાસે છે એવું બતાવવું પડશે. એમાં પ્લસ કરશું માલધણી ના ખર્ચા. તો સર માલધણીના ખર્ચા 500 મોબાઈલ પર 12,500 હતા. બરાબર? કેટલા મોબાઈલ પર? 500 મોબાઈલ પર 12,500 હતા. તો 75 મોબાઈલ પર કેટલા થાય? કેટલા થાય? તો 12,500 ભાગ્યા 500 ઇન્ટુ 75, 1,875 થાય. હવે છોકરાઓ આડતિયાના ખર્ચા કયા?
બિન આવર્ત સર આડતિયાએ કયા ખર્ચા કરેલા? અરે સર આડતિયાનું નામ કોણ હતું? હિરલ. હિરલે આટલો ખર્ચો કરેલો છે. હવે આમાંથી કયો ખર્ચ બિન આવર્તક છે? તો છોકરાઓ ખાલી માલ છોડાવવા માટે જે ખર્ચો થાય ને એ જ માલ પર થાય. બાકી સંગ્રહ ખર્ચ તો માલ સાચવવા માટેનો ખર્ચો થાય, તો જરૂરી થોડી છે કે એ જ માલ સાચવવા માટે ખર્ચો થયો હશે. મેં તમને શું કહું છું, માલ પર સીધા લાગતા ખર્ચા જે છે ને એ જ આવર્તક બિન આવર્તક ખર્ચા કહેવાશે, જે માલ સામાન પર ફક્ત એક જ વખત લાગશે. બરાબર. તો માલ સામાનને છોડાવવાનો ખર્ચો જે છે એ 2125 રૂપિયા એ એક જ વખત લાગે જ્યારે માલ સામાન છોડાવવા જાય. સંગ્રહ ખર્ચ, જાહેરાત ખર્ચ વારે વારે લાગશે. સમજો, જ્યાં સુધી સામાન મારી પાસે દુકાનમાં પડી રહ્યો ત્યાં સુધી મારે સંગ્રહ કરવો જ પડશે. બરાબર. તો એ સંગ્રહ ખર્ચ જે છે અને જાહેરાત ખર્ચ છે એ આવર્તક ખર્ચમાં આવશે. આ બિન આવર્તક ખર્ચા આવશે. તો બિન આવર્તક ખર્ચા જ તમારે લખવાના. બરાબર. ધ્યાનમાં આટલા જ લેવાના, બિન આવર્તક ખર્ચ. સવાલ એ છે કે સર બિન આવર્તક ખર્ચ કેટલા હતા? 2125 નો ખર્ચો કરેલો આડતિયાએ, જે બિન આવર્તક ખર્ચ હતો. પરંતુ કેટલા મોબાઈલ પર કર્યો છે? કોમન સેન્સ આપણે અહીંયા જ લગાવી દીધેલું. જો છોકરાઓ, 500 મોબાઈલમાં 25 અને 50 મોબાઈલ તો હિરલ સુધી પહોંચ્યા જ નથી. તો જે મોબાઈલ હિરલ સુધી પહોંચ્યા જ નથી એ મોબાઈલ પર હિરલ શું કામ ખર્ચો કરશે? સમજો, વિચારો. હિરલ પાસે આટલા મોબાઈલ જ પહોંચ્યા છે, 425. હિરલ પાસે જે સામાન પહોંચ્યો જ નથી એ સામાન પર હિરલ શું કામ ખર્ચો કરે? તો આ સામાન હિરલ પાસે પહોંચ્યો છે, તો આ સામાન એટલે 425 મોબાઈલ, એમાં તમારો 75 મોબાઈલ હજુ પણ બાકી છે. એટલે જે ખર્ચો હિરલે કરેલો છે ને 425 પર કર્યો છે, એટલે 375 રૂપિયા અહીંયા લાગશે. બીજા 45,000, 1875 અને 375 કેટલા આવે છે? 47,250. આ 47,250 અહીંયા લખશે. ઓકે. આડત માલ સ્ટોક ખાતે 75 મોબાઈલ. હવે અહીંયા છોકરાઓ આડત આખર સ્ટોક અનામત આપણે લખવું પડશે. કેમ અનામત લખવું પડશે? તો 75 મોબાઈલ જે તમે મોકલેલા, જે હજુ પણ પેલા હિરલ પાસે છે, એમાં તમે નફો પણ તો ઉમેરેલો હતો. કારણ કે આપણે જે આખરનો સ્ટોક ગણ્યો ને 600 પર ગણ્યો, એટલે આ નફાની રકમ તમારે ઓપોઝિટ સાઈડ લખવી પડશે 100 રૂપિયા મલ્ટીપ્લાય કરીને. ડેફિનેટલી કેટલા આવશે? 7,500. કમ્પ્લીટ. હવે છોકરાઓ દાખલામાં તો કઈ બચ્યું નથી. આડત માલનું ખાતું, આડતિયાનું ખાતું તૈયાર કરો તો કરી દેશું. કરી પણ દીધું આપણે. ચાલો, 50,000 250, 9,000, 25, 24,250, 47,250 કેટલા આવશે? 38, 66, 25. બધું માઇનસ કરો. એક સેકન્ડ. હા, બરોબર. કેટલો આવે છે નફો છોકરાઓ? સામાન્ય નફા નુકસાન ખાતે 30,000. અને પછી તમારી પાસે જે પણ રકમ બચે એ રકમનો સામેવાળા વ્યક્તિ પાસેથી પૈસા લઈ લેવાના. 250, 250 એમાંથી 78, 75, 28, 21, 33 100 આવશે બેંક ખાતે. બરાબર. બોલો, કમ્પ્લીટ છે? આવડવું જોઈએ છોકરાઓ આટલું તો. હું આશા રાખું છું તમારી પાસે આ રકમ તો તમારે
લાવવાની જ છે એક્ઝામમાં 100% આપણે જેટલા દાખલા કરાયા છે ને એટલા તો બધા જોઈને જવાના, સમજીને જવાના. આ ગણતરી આખરના સ્ટોકની, આ ગણતરી તમારા માર્ગસ્થ માલની, આ ગણતરી તમારા નુકસાનની, આ તમારી ગણતરી ને આ સમજૂતી. બરાબર, કમ્પ્લીટ, એકદમ ઓકે. ચલો તો છોકરાઓ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી છોકરાઓ ગુડ બાય એન્ડ ટેક કેર.